નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું સોનલ। મિત્રો, દર બુધવારે આપણે વ્યંધત્વ એક પડકાર વિષય હેઠળ વ્યંધત્વના નિવારણ અને તેની સારવાર વિશે વાત કરીએ છીએ। ત્યારે આજે આપણે જાણીશું કે વારે ઘડીએ ફેલ થતા ટેસ્ટ ટ્યુબ બેબીના દર્દીઓએ શું કરવું જોઈએ। આ સાથે આ અંગે ઘણી બધી ટિપ્સ પણ આપણે ડોક્ટર જયેશ અમીન પાસેથી લઈશું। યસ ડોક્ટરમાં તો આજ અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે વિંગ્સ હોસ્પિટલના વ્યંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। ડોક્ટર, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક। ડોક્ટર, સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે વારે ઘડીએ ફેલ જતા ટેસ્ટ ટ્યુબ બેબીના દર્દીઓ અંગે શું કહેવું છે, તેમની સારવાર અંગે શું કહેશો આપ? વારે ઘડીએ ફેલ જતા દર્દીઓનું પ્રમાણ, આજે આ ક્વેશ્ચનનો આન્સર એટલા માટે આપવો જરૂરી થઈ ગયો છે કારણ કે એટલું બધું વધી ગયું છે। દર્શક મિત્રો, ખાસ એટલું જ કહેવું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીને તમે બહુ લાઇટલી લઈને ગમે તે પગથિયે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવીને ફેલ જવાનું જે થતું હોય છે એના માટે થોડુંક મારે તમને સજેશન છે, કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબી એ ટીમ વર્ક છે। એટલે એમ કહી શકાય કે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર એવું ક્યાંય એવું માનવાની જરૂર નથી કે આજનું સાયન્સ એટલું બધું સક્ષમ થઈ ગયું છે। મેં કેટલા એવા સેન્ટર જોયા છે જે વર્ષોથી ચાલતા હોય અને હજુ આજની તારીખમાં એમની પાસે 2 એમ્બ્રિયો બનાવે તો બંને એમ્બ્રિયો ગર્ભાશયની કોથળીમાં ટ્રાન્સફર કરી દે અને પછી રિઝલ્ટ નેગેટિવ આવે એટલે એવા જવાબ આપે કે હવે તમને પ્રેગ્નન્સી નથી, ફરીવાર પિકઅપ કરવું પડશે। એટલે એક જાતનું ફેલર। દર્શક મિત્રો, પોતાના જ ગર્ભાશયની કોથળીમાં જે સમયે પિકઅપ કર્યું હોય એની અંદર સ્ત્રીબીજ નાખીને ગર્ભ બનાવવામાં આવે અને ખાસ કરીને જો 5મા દિવસનો ગર્ભ, જનરલી એટલા બધા સેન્ટર્સ એવા છે કે હજુ પણ 2જા અને 3જા દિવસના, ઇટ ઇઝ ઓનલી બીકોઝ કે એમ્બ્રિયોલોજિસ્ટની સગવડ નથી। ફ્રીલેન્સર એમ્બ્રિયોલોજિસ્ટ દૂર દૂરથી આવે છે અને એમાં પેશન્ટ હેરાન થાય છે। મારું એવું સજેશન છે કે 5મા દિવસનો ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવે અને સેમ સાયકલ કે જે સાયકલની અંદર તમારા સ્ત્રીબીજ બહાર કાઢ્યા હોય એની એ જ સાયકલમાં મૂકવામાં આવે તો દુનિયાનું કોઈ પણ સેન્ટર 35 થી 45% વધારે રિઝલ્ટ આપી શકતું નથી। જો કોઈ પણ સિનિયર પર્સન અથવા કોઈ પણ સેન્ટર દુનિયાનો કોઈ પણ ખૂણો એવું કહે કે હું વધારે રિઝલ્ટ આપું છું તો એકદમ માર્કેટિંગ છે। હું એવું કહેવા માંગુ છું કે દર્દીનું રિઝલ્ટ જો વધારવું હોય તો ફ્રીઝિંગ ટેકનિક એટલે કે એમના ગર્ભને થીજાવી દેવા જોઈએ। જનરલી મારા ત્યાં એવું થાય છે કે 4 કે 4થી ઓછા ગર્ભ મળે તો અમે બધા જ ગર્ભ થીજાવી દઈએ છીએ। દરેક વાયલમાં એક ગર્ભ થીજાવીએ છીએ અને પછી 2 મહિના પછી એક ગર્ભ એની ગર્ભાશયની કોથળીમાં ટ્રાન્સફર કરીએ છીએ જે 5મા દિવસનો સક્ષમ ગર્ભ હોય છે અને તો જ એનું રિપીટેડ જે ફેલ જવું છે તો નિવારી શકાય। એટલે વારે ઘડીએ ફેલ જવા માટે મારું એટલું સજેશન છે કે સંસ્થા પાસે એક્સપિરિયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, હાઈ એન્ડ IVF લેબ, ઓછા જીનેટિક મટીરિયલની અંદર વધારે સારો રિસ્પોન્સ, ફ્રીઝિંગ ટેકનોલોજી, ઇન હાઉસ મોટી એમ્બ્રિયોલોજિસ્ટ ટીમ અને એક ટીમ વર્ક હોય તો ને તો જ ખાસ કરીને આજના યુગમાં જેટલા બી ટેસ્ટ ટ્યુબ બેબી કરતા હોતા દર્દીઓ છે જેમાં એક બાજુ સ્ત્રી પોતાની જાતને મોટી વયે લગ્ન કરવાનું કરે છે અને એવું લગ્ન જો ઓછી ઉંમરે કર્યો છતાં પણ પ્રેગ્નન્સી પ્લાનિંગ મોટી વયે કરે છે, બીજી બાજુ પુરુષ વંધ્યતાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્રીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે ઇન્ફેક્શન્સને એના પ્રમાણ વધી રહ્યા છે। આ બધી જ ભાગદોડ ભરી જિંદગીમાં હવે બધા જ ટેસ્ટ ટ્યુબ બેબીના કેસીસ એવા આવે છે કે જે ચેલેન્જેબલ હોય છે, જેમાં સ્ત્રી બીજ ઓછા થઈ ગયા હોય, પુરુષ બીજ ઓછા થઈ ગયા હોય અને આ બધી જ વસ્તુઓમાં જો એક્સપિરિયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ, IVF લેબનું એક પરાકાષ્ઠાએ પહોંચેલું સ્થળ, એમ્બ્રિયોલોજિસ્ટ ટીમ, ક્લિનિશિયનનો અનુભવ અને જો ફ્રીઝિંગ ટેકનિકનો ઉપયોગ ન કરવામાં આવે તો આ કોઈ એવી ગેમ નથી કે તમે બહાર એમ્બ્રિયો બનાવીને અંદર મૂકી દો એટલે ચોંટી જ જાય। તદ્દન બહુ જ અટપટી ગેમ છે કે જેની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે ગર્ભનું થીજાવવું, ગર્ભને એક ગર્ભ ટ્રાન્સફર કરવો, 2 મહિનાનો રેસ્ટ લેવો, આ બધી વસ્તુઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે હું એ માનું છું કે રિપીટેડ ફેલર આના લીધે એટલા બધા વધી રહ્યા છે કે લોકો બસ એવું સમજે છે કે ગર્ભ બની જાય અને મૂકવામાં આવે એટલે ચોંટી, એવું નથી દર્શક મિત્રો। એટલે દર્શક મિત્રો, આ બધી વસ્તુ હું એવું કહી શકું કે આજના ગુજરાતના 40 સેન્ટરોમાંથી કદાચ હું ગણી શકાય, આંગળીના વેડે ગણી શકાય એવા સેન્ટર્સની અંદર પ્રોપર ફ્રીઝિંગ થતું હશે અને હું કહી શકું કે જ્યાં પ્રોપર ફ્રીઝિંગ ટેકનિક્સ ના થાય ત્યાં કોઈ દિવસ
હું એમ કહી શકું ફક્ત ગર્ભ ચોંટશે કે નહીં ચોંટે એના કોઈ સક્ષમ જવાબો આપી શકાતા નથી. જો ફ્રીઝિંગ ટેકનિક હોય તો જ દર્શક મિત્રો અથવા તો હું કહી શકું કે યુગલ્સને 85, 95 કે 99% જેવું રિઝલ્ટ જે કમિટમેન્ટ છે એ આપી શકાય છે. આના રિલેટેડ હું આજે એક આહવાન કરવા માગું છું કે દર્દીઓને જો ન ખબર પડે, એવું લાગે છે કે ના સાહેબ તમારા આ પ્રોગ્રામની અંદર તમે જે માહિતી આપી છે એમાં અમને ક્યાંય ખબર, તો હું તમને એવું કહું છું કે તમે તમારા કેસને ફાઇલ લઈને તમે ફક્ત એવા સેશન અમારા ત્યાં એટેન્ડ કરવા આવો જેનો કોઈ ચાર્જ થતો નથી. તમે એવી સમજણ લઈ જાઓ, પરંતુ તમારા સ્ત્રીબીજને પુરુષબીજને તમારા ગર્ભને તમે વેસ્ટ ના કરો. હું એના માટે તત્પર છું કે હું તમને એ બધી જ સગવડ વિનામૂલ્યે આપીશ. જી બિલકુલ ડોક્ટર, આપણી સાથે એક કોલર જોડાયા છે પ્રિયાંકીબેન. પ્રિયાંકીબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા બોલો. જી એકચ્યુઅલી મારા મેરેજને 5 વર્ષ થયા છે. એક વખત મને પ્રેગ્નન્સી રહી હતી, પછી મને 3 મહિને મિસ થઈ ગયું હતું. બરાબર. અને પછી મેં ઘણી બધી દવાઓ કરી, એક વખત આઈયુઆઈ કરાવ્યું, પણ અત્યારે કોઈ રિઝલ્ટ નથી. અને તમારી ઉંમર કેટલી હશે પ્રિયાંશીબેન? મારી ઉંમર છે 28 વર્ષ. 28 વર્ષ છે ને તમારે એક એબોર્શન થઈ ગયું છે, એક તમે આઈવીએફ પણ કરાવ્યું છે, છતાં તમને પ્રેગ્નન્સી નથી રહેતી, બરાબર ને? હવે પ્રિયાંશીબેનના ક્વેશ્ચનનો આન્સર એટલો જ આપી શકું છું કે 28 વર્ષની ઉંમરે આઈવીએફ કરાવવા માટે 2 વસ્તુની જરૂર છે, સ્ત્રી બીજ અને પુરુષ બીજ. હું એવું જ કહેવા માંગીશ, જો ઉંમર પ્રમાણે તમારા અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યાની જે સંખ્યા છે એ પ્રોપર હશે, એટલે કે તમારો AMH 2 કરતાં ઉપર હશે, અને તમારા પુરુષ બીજનો રિપોર્ટ અમે જેમાં DNA ફ્રેગમેન્ટેશન ટેસ્ટ કરીએ છીએ પ્રોપર હશે, તો હું માનું છું કે તમારામાં વધારે પ્રયત્નો નહીં થાય, તમે યોગ્ય ઉંમરે આઈવીએફમાં પ્રવેશી ચૂક્યા છો. હું તમને કમિટેડ આન્સર આપું છું કે તમને પ્રેગ્નન્સી રહી છે. એટલે પ્રિયાંશીબેનને એટલું જ કહીશ કે આ બધી જ ફાઇલને બધું જ લઈને હું એવું કહું છું ફક્ત એકવાર મને મળો. હું એવું કહી શકું છું કે આ કેસની અંદર આઈવીએફમાં આમ બહુ સરળ કેસ છે. ફક્ત મારે AMH અથવા ફર્ટિલિટી પાવર બેન્ડનો ચેક કરવાનો છે, જેમાં પુષ્કળ રિઝલ્ટ મળી શકે છે. અને એવું કહી શકું કે ફક્ત એક જ વાર પિકઅપ. દર્શક મિત્રો, આજનો આ પ્રોગ્રામમાં હું એવું આહવાન કરું છું કે મારા ત્યાં તમે આઈવીએફ કરાવશો તો તમારે ત્યાં અમે એવી એક ટેકનોલોજીનો ઉપયોગ કરીશું કે તમારે વારે ઘડીએ પિકઅપ કરાવવાની જરૂર નહીં પડે. હું તમને એવું કહેવા માંગુ છું કે ફક્ત એક જ વાર પિકઅપ, એટલે કે એટલી બધી શાંતિ થાય ફિમેલને. એક જ વાર ઇન્જેક્શન લેવાના, એક જ વાર સ્ત્રીબીજ બહાર કાઢવાના, અને મલ્ટિપલ ટ્રાન્સફર કરીને તમને હું 85 થી 99% રિઝલ્ટ આપવા માટે કટિબદ્ધ છું. ફક્ત કેસ જોવો પડે. પ્રિયાંશીબેનને બી એવું કહી શકું કે તમે આ રીતે આગળ વધશો તો તમારું એક જ વાર પિકઅપ, દેર ઇઝ નો મલ્ટિપલ પિકઅપ. લોકો આજે પિકઅપ કરીને એમ્બ્રિયો ટ્રાન્સફર કરી દે છે અને ત્યારબાદ પછી નેગેટિવ કહે છે, બાકીના ગર્ભનું શું થયું તેનો કોઈ ખ્યાલ આવતો નથી, જેના લીધે મલ્ટિપલ પિકઅપ થઈને થર્ડ પાર્ટી ડોનેશન્સનો ઉપયોગ એટલો બધો થઈ ગયો છે કે હું એવું કહેવા માંગુ છું કે એવું નિવારવા માટે, એવું ન થાય, ઓછી ઉંમરે અથવા તો વહેલી તકે અથવા તો જેમાં ખરેખર ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર છે એની અંદર સારા સેન્ટરમાં ફ્રીઝિંગ ટેકનોલોજી હોય, એમ્બ્રિયોલોજિસ્ટની ટીમ હોય, ત્યાં આઈવીએફ કરાવવામાં આવે તો એવું માનું છું કે ફક્ત અમે જેમ કહીએ છીએ આવા કમિટમેન્ટ સાથે હું આ એક નવું કમિટમેન્ટ બહાર પાડી રહ્યો છું કે તમારું પિકઅપ વારે ઘડીએ ન કરવું. 2016ની અંદર હું 100માંથી 85 થી 95 દર્દીઓને એવા કમિટમેન્ટ આપું છું કે મારા ત્યાં એમનું એક જ વાર પિકઅપ થશે જો એમનો AMH 2 થી 3 ની વચ્ચે હશે તો. આટલું કહી શકું. એટલે કે તમે આઈવીએફ કરવા આગળ વધશો તો તમને તમારા પોતાના ગર્ભ પર પ્રેગ્નન્સી બહુ જ સરસ રીતે રહી જશે, જેને હું તમને કમિટમેન્ટ આપું છું પ્રિયાંશીબેન. જી બિલકુલ ડોક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે વ્યંધત્વ નિવારણની જે આખી સારવાર છે તે દરમિયાન થર્ડ પાર્ટી ડોનેશનની જરૂરિયાત ક્યારે ઊભી થતી હોય છે, તેના વિશે થોડું માર્ગદર્શન આપશો. આ ક્વેશ્ચન બી આની સાથે બહુ સંકળાયેલો છે. થર્ડ પાર્ટી ડોનેશન્સ. થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે જ્યાં સ્ત્રી બીજ નથી ત્યાં બીજી સ્ત્રીનું સ્ત્રી બીજ, જ્યાં પુરુષ બીજ નથી ત્યાં બીજા પુરુષનું પુરુષ બીજ, એટલે થર્ડ પાર્ટીનું. અને જ્યાં ગર્ભાશયની કોથળી તમારી કામ નથી કરતી ત્યાં બીજી થર્ડ પાર્ટીની ગર્ભાશયની કોથળી, એટલે સરોગેસી. એટલે એના માટે એમ કહીએ છીએ કે જે સ્ત્રી અને પુરુષ 2 પાર્ટી છે એના સિવાયની ત્રીજી પાર્ટીને યુઝ કરવામાં આવે, એનું કોઈ જીનેટિક મટીરિયલ યુઝ કરવામાં આવે જેનામાં સ્ત્રી બીજ, પુરુષ બીજ કે ગર્ભાશયની કોથળી, ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો યુઝ કરવામાં આવે તો આપણે એને એમ કહીએ છીએ કે થર્ડ પાર્ટી ડોનેશન્સ. ખાસ કરીને મારે સ્ત્રીઓને ખાસ કહેવું છે કે આજની આ આધુનિક ભાગદોડ ભરી જિંદગીની અંદર લેટ મેરેજ લાઈફ, લેટ પ્લાનિંગ ઓફ ધ પ્રેગ્નન્સી, એની અંદર આ થર્ડ પાર્ટી ડોનેશન એક સળગતો ઇસ્યુ થઈ આવવાનો છે. લોકો 35 વર્ષે ઉંમર મેરેજ કરવાના છે, લોકો એવું કરવાના છે કે 30 વર્ષે મેરેજ કરીને 36 વર્ષે પ્રેગ્નન્સીનો પ્લાન કરશે, લોકો એવું કરશે કે
પ્રેગ્નન્સી પ્લાન કરવા માટે એમને ટાઈમ જ નહીં, કારણ કેરિયર એટલી બધી મહત્વની હશે કે દે બિલીવ ધેટ કે ધીસ ઇઝ નોટ ફેર ટાઈમ ફોર ધ પ્રેગ્નન્સી. તો આ બધી કન્ડિશન્સમાં તમારે થર્ડ પાર્ટી ડોનેશન ના આવે એના માટે તમે શું શું કરી શકો છો એના વિશે હું તમને વિગતવાર માહિતી આપી શકું એમ છું. જેની અંદર આપણે એમ કહી શકીએ કે સ્ત્રી બીજનું દાન ના થાય એના માટે એગ ફ્રીઝિંગ, ખાસ કરીને અમે હમણાં શરૂ કર્યું છે કે એગ ફ્રીઝિંગ જે ફિમેલને 35 વર્ષે ઇસ્યુ લાવો હોય તો 30 વર્ષે મેરેજ કરીને અમારા ત્યાં એક ફ્રીઝિંગ કરાવશે તો એમને ભવિષ્યમાં પોતાના સ્ત્રી બીજ પર પ્રેગ્નન્સી મળશે. એક વસ્તુ. બીજી વસ્તુ, વહેલી તકે તમે એવા અમારા પ્રોગ્રામ્સની અંદર ગાઈડલાઇન્સ એટલે કે ફર્ટિલિટી ચેકઅપ કરાવીને મોડા ન આવો એના માટે અમારા ત્યાં તમે આવો તો તમને ખબર પડશે કે તમને આઈવીએફની કેટલી વહેલી તકે જરૂર છે. 2 વસ્તુ. ત્રીજી વસ્તુ હું એવું કહીશ કે એગ ફ્રીઝિંગ, એમ્બ્રિયો ફ્રીઝિંગ, આ બધી ટેકનોલોજીનો સહારાથી આપણે આ થર્ડ પાર્ટી ડોનેશનને બચાવવાનું છે એવું મારું તમને ખાસ કહેવું છે. બિલકુલ ડોક્ટર, આ વિશે આપણે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, પણ હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે મનીષાબેન. જી, આપનો પ્રશ્ન જણાવો મનીષાબેન. મારો પ્રશ્ન એ છે કે મારી ઉંમર 27 વર્ષ છે, મારા હસબન્ડની ઉંમર 28 વર્ષ છે. આમ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ડોક્ટર એમ કહે છે તમારે આઈયુઆઈ કરાવવું જોશે. તમારી નળીઓ ખુલ્લી છે? એ કાંઈ ચેકઅપ નથી કરાવ્યું, એટલે પેલા મારે કોથળીમાં ગાંઠ થઈ ગઈ હતી થોડી, એની દવા ચાલુ હતી. અમારા મેરેજને 2 વર્ષ થયા છે. બરાબર. તો હવે મારે બાળક દેવે છે, તો ડોક્ટરે એવું કીધું કે કુદરતી રીતે વાર લાગશે તો તમે આઈયુઆઈ કરાવો એમ. ના બેટા, હું તમને એટલું જ કહેવા માંગીશ, 27 વર્ષની ઉંમરે તમારો ફર્ટિલિટી પાવર સારો હોય ને તમારી નળીઓ ખુલ્લી છે કે બંધ જોયા વગર આઈયુઆઈ કરાવવાનો કોઈ મતલબ નથી. આઈયુઆઈ એ બહુ સુંદર અને સરળ ટ્રીટમેન્ટ છે, પણ એનો મતલબ એવો નથી. આજની તારીખમાં એવું થઈ રહ્યું છે કે 1 વર્ષ મેરેજને થયું હોય અને દર્દી પહોંચી ગયું હોય તો દર્દીના 3 આઈયુઆઈ થઈ જાય. હું એવું કહેવા માંગુ છું, ખાસ કરીને આઈયુઆઈ ઇઝ અ વેરી સ્મોલ સ્કોપ, બહુ જ નાનો સ્કોપ છે આજની આધુનિક જિંદગીની અંદર. હું એવું કહી શકું કે યંગ ફિમેલ નોર્મલ રિસ્પોન્ડર એટલે કે જેના અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓપ્ટિમમ હોય, એએમએચ જેનો 2.5 કે 3 કરતાં વધારે હોય અથવા તો 5 કરતાં વધારે હોય, અને પુરુષના વીર્યના રિપોર્ટમાં 10 મિલિયન કરતાં વધારે કાઉન્ટ હોય અને એક નળી ખુલ્લી હોય, એવા દર્દીઓએ 3થી વધારે એટેમ્પ્ટ કરવા જોઈએ નહીં. એવા કોઈ ભૂલામણા, એવા કોઈ જ એવું કહી શકું છું કે એવા કોઈ સેન્ટન્સથી તમારે એટ્રેક્ટ થવાની જરૂર નથી કે આઈયુઆઈ કરાવશો એટલે ઝડપી પ્રેગ્નન્સી. જો જરૂરી હોય તો જ કરાવવું જોઈએ. એટલે એક તદ્દન વસ્તુ ખોટી છે કે આઈયુઆઈ કરાવો એટલે ઝડપી પ્રેગ્નન્સી રહી જાય. હું એવું કહું છું, આઈયુઆઈથી ઘણીવાર ડિપ્રેશન્સ આવે, એટલે જરૂર હોય તો જ આઈયુઆઈ કરાવો. નોર્મલ રિસ્પોન્ડર, યંગ એજ, મોર દેન તમે 100% તમે 2 વર્ષથી વધારે મેરેજ લાઈફ થયા છે ને એવા તમારામાં ઓવ્યુલેટરી ડિસફંક્શનના એટલે કે સ્ત્રીબીજ નહીં બનવાના પ્રોબ્લેમ હોય, હાઇપર રિસ્પોન્ડર જેનો એએમએચ 3 કે 5 કરતાં વધારે હોય, પુરુષના વીર્યનો રિપોર્ટ 10 મિલિયનથી 15 મિલિયનની વચ્ચે હોય અને 10% કરતાં મોટિલિટી વધારે હોય અને 2માંથી એક નળી ખુલ્લી હોવી ખૂબ જરૂરી છે. અને દરેક કપલે આઈયુઆઈ કરાવતા પહેલાં નળી ખુલ્લી છે કે બંધ એ ચેક કરાવવું. એમને આઈયુઆઈ કરાવવાથી પ્રેગ્નન્સી રેટ વધી જાય છે, એ તદ્દન ખોટો મેસેજ માર્કેટમાં સ્પ્રેડ થઈ રહ્યો છે, જેનાથી ઘણીવાર ડિપ્રેશન્સ આવે છે, લોકોને આઈયુઆઈ પ્રત્યે અણગમો આવે છે, નેગેટિવિટીનો સમાજ, આઈયુઆઈ કરાવતું નેગેટિવિટી સમાજ વધી જશે. તો મને એવું લાગે છે કે લોકોને એવું થશે કે આઈયુઆઈ એ ફક્ત વાહિયાત ટ્રીટમેન્ટ છે. એવું ન થાય માટે કહું છું કે એના પ્રોપર સિલેક્શન થવા ખૂબ જ જરૂરી છે. જો પ્રોપર સિલેક્શન્સમાં તમે આગળ વધો તો મને ખૂબ જ આનંદ થશે કે આઈયુઆઈ મારી એટલી સરસ, એમ કહી શકું કે મને એટલી ગમતી પ્રોસિજર છે કે આજની તારીખમાં તમે મને જો સારું સિલેક્શન હું કરી આપું, હું મારા ત્યાં મહિનાના ફક્ત 15 જ આઈયુઆઈ કરું છું. 110 કે 150 આઈવીએફ થાય છે, પરંતુ આઈવીએફ 15 થાય છે, પણ 15માંથી લગભગ બધા પ્રેગ્નન્સી લઈને જતા છે. એનું મેઇન કારણ સિલેક્શન. એટલે જો સિલેક્શન પ્રોપર કરવામાં આવે અને જ્યાં આઈવીએફની સગવડ હોય ત્યાં જ આઈયુઆઈ કરવામાં આવે તો યંગ જનરેશનની અંદર આઈવીએફનું પ્રમાણ ઘટાડી શકાય છે. યોગ્ય ટાઈમે, યોગ્ય જગ્યાએ જો સિલેક્શન સારું કરીને આઈયુઆઈ કરવામાં આવે તો મારું હજુ પણ માનવું છે કે તમારો સક્સેસ રેટ વધારી શકાય છે. પણ તમારા કેસમાં તમારે હજુ લેપ્રોસ્કોપી કરાવવી જરૂર છે, નળી ખુલ્લી છે કે બંધ જોવી જરૂરી છે, અને ત્યારબાદ જ તમે આઈયુઆઈ કરાવવું કે નહીં એના માટે આગળ વધો. જી બિલકુલ ડોક્ટર, આપને આગળ પૂછવા માંગીશ કે પુરુષ વંધ્યત્વ અને તેના વધતા જતા પ્રમાણ વિશે શું કહેશો? ટૂંકમાં જાણવા માંગીશ આપની પાસેથી. પુરુષ વંધ્યત્વની અંદર હું એવું કહી શકું છું કે આજના આધુનિક યુગની અંદર આ ભાગદોડવાળી જિંદગીમાં અને પુરુષમાં જે કેરિયર માટેની જે હરોળ છે, જે ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ અને બહારના જંક ફૂડની જે ટેવ છે,
જે મેક્સિમમ અવર્સ કામ કરીને મેક્સિમમ અર્ન કરવાની એક હોડ છે, જે આપણે એમ કહી શકીએ કે ફાઇનાન્શિયલી આગળ વધવાની જે હોડ છે, જેની અંદર પુરુષમાં અત્યારે મેલ ઇન્ફર્ટિલિટી અત્યારે 50%, એટલે કે પહેલાં એવું કહેવાતું કે 70% ફિમેલ ઇન્ફર્ટિલિટી કે 80% ફિમેલ ઇન્ફર્ટિલિટી, ફક્ત 20% મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે આજે 50% પુરુષ વંધત્વનો શિકાર બની ગયો છે, જેની અંદર ખાસ કરીને સિવિયર ઓલિગોએસ્ટેનોસ્પર્મિયા એટલે કાઉન્ટ 15 મિલિયન કરતાં ઓછો, મોટિલિટી 30% કરતાં ઓછી, એના જે નોર્મલ સ્પર્મ છે, શુક્રાણુ છે 4% કરતાં ઓછા, અને ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ 70% કરતાં વધારે થઈ રહ્યો છે. હું એવું કહેવા માંગુ છું, આ બધાની વસ્તુમાં એવું છે કે પુરુષ વંધત્વ પાછું એવું છે કે અમે અમારા જેવા જેટલા બી આઈવીએફ ડૉક્ટર્સ છે એમાં એક ટીમ વર્ક, કારણ કે પુરુષ વંધત્વની અંદર આઈવીએફ સ્પેશિયાલિસ્ટની સાથે સાથે એન્ડ્રોલોજિસ્ટ એટલે કે પુરુષ વંધત્વ માટે નિષ્ણાંત જે અમારા ત્યાં આવે છે ડૉક્ટર તેજાંશુ શાહ, 2. ત્રીજી વસ્તુ છે એક સરસ એટલે કે જે લોકો એન્ડ્રોલોજી એનાલિસિસ કરી શકે, સીમેન એનાલિસિસ પ્રોપર કરી શકે એવા એક્સપિરિયન્સ પર્સન, ડીએનએ ફ્રેગમેન્ટેશનની ઇનહાઉસ સુવિધા, અને ચોથી વસ્તુ છેલ્લે કે લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માઇક્રોટેસા, માઇક્રોપેસા, ઇમ્સી, સિલેક્શન ઓફ ધ સ્પર્મ માટે એક આપણે એમ કહી શકીએ છીએ કે અનુભવની જરૂરિયાત છે, ખાસ કરીને એકદમ અનુભવી એમ્બ્રિયોલોજિસ્ટ સારા સ્પર્મને સિલેક્ટ કરી શકે છે, અને લેટેસ્ટ હું એવું કહી શકું કે 5મા દિવસનો ગર્ભ અને ફ્રીઝિંગની સુવિધા. કેટલા બધા તત્વો સંકળાયેલા છે. જો એને ઓન એક્સપિરિયન્સ હાથમાં પીરસવામાં આવે તો ફક્ત એક જ એફ આવે, એટલે કે ફેલર. હું એવું કહું છું કે રિકરન્ટ ફેલરના જેટલા મારા 70% કેસ છે એની અંદર એમ કહી શકું મેક્સિમમ 90% પુરુષ વંધત્વ હેફાઝાર્ડલી મેનેજ થયેલું હોય, ના એન્ડોલોજિસ્ટની સુવિધા હોય, ના આપણે એમ કહીએ કે સ્પર્મ સિલેક્શન માણસ ના કરતો હોય, એક ફ્રીલેન્સર એમ્બ્રિયોલોજિસ્ટ હોય, અથવા તો તદ્દન નવા એમ્બ્રિયોલોજિસ્ટથી સ્પર્મ સિલેક્શન થયું હોય, ત્રીજા દિવસનો ગર્ભ ટ્રાન્સફર થયો હોય, ફ્રીઝિંગની સુવિધા ના હોય, આ બધાને લીધે આજે પુરુષ વંધત્વ એ ખૂબ જ પડકાર છે. દર્શક મિત્રો, મારે ખાસ કહેવું છે કે તમને જો પુરુષ વંધત્વ હોય તો તમે એકવાર સંપર્ક કરો, એટલું મારું કહેવું છે, કારણ કે બહુ જ કેસ બગડી રહ્યા છે. મારે એમ કહેવું છે કે પુરુષ વંધત્વ એ મારો બહુ જ રસપ્રદ વિષય છે, જેમાં કદાચ હું જેટલા ઇનપુટ આપી શકીશ એટલું કોઈ નહીં આપી શકે. ડોક્ટર જયેશ, આપ અમારી સાથે જોડાયા અને આજના વિષય પર લોકોને માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, આ સાથે જ યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. નમસ્કાર.